વેલકમ બેક. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો અને અનધિકૃત બાંધકામો સામે સઘન કાર્યવાહી હાથ ધરાઈ. આ કાર્યવાહી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમો દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. ખાસ કરીને સંતોષ પાર્ક, સુગમ સોસાયટી અને જીઆઈડીસી રોડ જેવા વિસ્તારોમાં કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ કમ્પાઉન્ડ વોલ સહિત અન્ય દબાણોને જેસીબી મશીનો વડે તોડી પાડવામાં આવ્યા. આ ઉપરાંત શાંતિ સદન સોસાયટી અને લો કોલેજ સામેના જે 60 ફૂટ રોડ વિસ્તાર છે કે ત્યાં આવેલી કેટલીક અનધિકૃત દુકાનોને સીલ કરવામાં આવી છે અને કાર્યવાહી પણ શરૂ કરાઈ. મહાનગરપાલિકાના આ પગલાંથી શહેરીજનોમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો છે. આ દબાણ દૂર થવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને સુગમતા પ્રાપ્ત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. સ્થાનિક વેપારીઓ અને રહીશો દ્વારા આ કાર્યવાહીને આવકારવામાં આવી છે.